પહોંચી શકીશું। નહીં તો આપણે ધરતી માતા પર આવીને હંસમાંથી આપણે જીવ બની ગયા છે કે જેને જેમ લાગે તેમ બોલે છે, જેમ કરવું હોય તેમ કરે છે, બધું કુદરત વિરુદ્ધ કરે છે। તો એ જીવ ત્યાંથી પાછો બાપના ઘરે ફરશે। એ હંસમાંથી જીવ બની ગયો છે। તો એ રીતે આપણે ધરતી માતા પર હંસ બનીને રહેવાનું છે, તો આપણે બાપના ઘરે પહોંચી શકીશું। તો એ રીતે ધાન્ય કણી કા ચોખાનો કે ભાતનો દાણો છે કે એની રચના કે એના માથાનો ભાગ, જે શીર્ષનો ભાગ છે ભાતનો દાણો, કે જે ખાચનો ભાગ છે શીર્ષ પર, અને નીચે પૂંછડીનો ભાગ છે, કે આપણું શરીર જે માથાનો ભાગ છે, તે ટાળવાનો ભાગ, જે ખાચનો ભાગ છે, તે જ રીતે જે નીચેનો ભાગ છે તે જ રચના અકણીની છે। કે શરીર રચના અને ધાન્ય કણીની રચના એક સમાન છે। કે જે ખાચનો ભાગ છે કે જ્યાંથી જીવ આવે છે, કે ચોખાનો ભાતનો દાણો કે જ્યારે અંકુરિત થાય છે ત્યારે મોટું થાય છે, કે ત્યારે ધરતી માતાનો ભેજ ઉપર આવે છે। આ ભાતની અંદર ભેજ ઉપર આવે છે, કે ધીરે ધીરે ટપકા રૂપે ભેજ ઉપર ચડે છે, અને જે ધાન્ય કણીનું જે પોપચું છે તેની અંદર એ જીવ જાય છે ટપકા સ્વરૂપે। જે ખાચનો ભાગ છે ત્યાંથી જાય છે। એ રચના દાદાએ બતાવી છે કે જીવ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, એ રચના બતાવી હતી દાદાએ। ખેતરમાં લઈ જઈને બતાવી હતી તે સમયે। આપણને તો થોડું ખબર છે, પરંતુ જે જૂના સમાજ હતા તે દાદાએ બધાને ખેતરમાં લઈ જઈને હિસાબ દેખાડ્યો છે કે જીવ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે। તો એ રીતે જે ખાચનો ભાગ છે કે ત્યાંથી જીવ આવે છે। આપણી શરીર રચના અને ધાન્ય કણીની રચના એક સમાન છે। કે એના પર પડ છે કે હમણાં તો બધી હાઇબ્રિડ કણી થઈ ગઈ, તેના લેયર પણ એના પડ પણ અલગ અલગ છે। કે એને ખોલીને જતા